હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો અમદાવાદ? જેમ કે બધાને ખબર જ છે કે આપણે અમદાવાદમાં આજ સવારથી એવો વરસાદ થાય છે ને, કહેવાય ને વરસાદ. અને અત્યારે તો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ તો છે જ અમદાવાદમાં. બધી જગ્યા વરસાદનો ધોધમાર છે. અને હું આગળ જઈને બતાડું, પણ હું જો પલળી દઈશ ને તો પાછું તો મારી મમ્મી મને બરોબર કરી નાખવાની છે. એટલે પલાળવાની ઈચ્છા બિલકુલ નહીં, કેમ કે માને તાવ છે. 1 મહિનાથી તાવ છે, જે મળતું નહીં. એ મને બહુ લાડ કરે છે, એટલે મારા જોડેથી જતો જ નહીં. તો વરસાદથી એવું પડે છે, જો બતાડું. અંધારું સવારમાં તો એવું કાળો ભોમ અંધારું હતું ને, કહેવાય જ નહીં. અને જો હું જઉં છું તો મારી મમ્મી જોશે એટલે મને તો બોલ કરવાની જ છે, એ તો ખબર જ છે. હું પલળવાની ઈચ્છા નહીં રાખતી, કેમ કે મને જો તાવ થાય છે ને તો જતો નહીં. મને બહુ લાડ કરે છે તાવ ને. 1 મહિનો થઈ ગયો, તાવ જતો જ નહીં. દવા કેટલી બધી કરાય તો તાવમાં જો ફેસ કેવું થઈ ગયું મારું, કેવા મસ્ત હતું ને, કેવું થઈ ગયું. તો વરસાદ તો એવું મસ્ત છે ને, વાદળો તો કાળું એકદમ. અને વરસાદ એવું મસ્ત થાય છે ને, જોવામાં મસ્ત મજા આવી ગઈ. ન્યૂઝમાં જોઈએ તો બધી જગ્યા ઠેર પાણી ભરાઈ ગયું છે. અને બસ આ વરસાદમાં અને કહેવાય છે કે અત્યારના અને 31 ઓગસ્ટ સુધીનો વરસાદનું જે પાણી છે ને, એ ગંગાવાળું પાણી છે. આ પાણી જો આપણે રોકીને ક્યાંક ભરીને મૂકી દઈએ ને, તો પાણી ભવિષ્યમાં કામ આવે એવું પાણી છે. તો આપણે આ પાણીને સંગ્રહ કરીને રાખી પણ શકાય. બાકી મજા આવે છે. જો બધી જગ્યા લીલું થઈ ગયું છે, એવું મસ્ત લાગે છે ને. તો બધા મજા. અને મારે કહેવાતું જ નહીં, શું કહું. વરસાદમાં બસ મજા આવે છે, એટલું જ કહું છે. જો मैं पलट गई.